હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર છે 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આપણે ઘણી બધી સમસ્યા પૈકીની આ મહત્ત્વની એક સમસ્યા છે ભાવ વધારો. તો આજે કેવા પ્રકારની અંદર એ ભાવ ઊંચા જઈ રહ્યા છે, કેને આધારે આપણે ભાવ વૃદ્ધિના કારણોને ધ્યાનમાં રાખીને એ સતત વસ્તી વધતી જતી હોવાથી એ ચીજવસ્તુના ભાવો વધતા જોઈએ છે. આજે જે અર્થતંત્રની અંદર વાત કરીએ તો જે કાંઈ દરેક ક્ષેત્ર છે, ક્ષેત્રોના જે ભાવો હોય એ સતત ને સતત એક ધારા ઊંચા દરે જ્યારે વધતા હોય ત્યારે તેને ફુગાવારૂપી આપણે ભાવ વધારો કહેવાય અથવા ફુગાવાજન્ય ભાવ વધારો તરીકે ઓળખી શકાય. તો આ જે ફુગાવાજન્ય જે ભાવ વધારો છે એ ભારતની અંદર આર્થિક અને સામાજિક દૂષણ છે. આપણે કહીએ કે ભારતની સમસ્યા કોઈ પણ એક વસ્તુનો ભાવ વધે, કે દાખલા તરીકે આપણે કહીએ કે ડુંગળી છે, બટાટા છે, એ અછત સર્જાતા એની જે ભાવ આસમાને જાય તો એ ફુગાવાજન્ય ભાવ ન કહેવાય. કારણ કે કોઈ પણ એક વસ્તુની અંદર જ્યારે ભાવ વધે છે તો એ ફુગાવાજન્ય ગણી શકાતો નથી. તો આ ભાવ વધારાને આપણે એક સામાજિક દૂષણ તરીકે આપણે સમજીએ કે એક સમસ્યા છે સામાજિક અને આર્થિક. તો જોઈએ આની અંદર આપણે આ પ્રશ્નની અંદર તો જો ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે ભાવ વૃદ્ધિની. કઈ સમસ્યા છે? મોટામાં ઘણી બધી સમસ્યાઓ છે, આપણે જોઈ ગયા આગળ. તો એમાંની મુખ્ય પૈકી એક સમસ્યા કઈ છે? ભાવ વૃદ્ધિ, ભાવમાં થતો વધારો એ એક મુખ્ય સમસ્યા ગણી શકાય. આર્થિક દ્રષ્ટિએ ગણીએ તો ભલે, સામાજિક દ્રષ્ટિએ ગણીએ તો ભલે. આ બંને પૈકીની એક સમસ્યા છે ભાવ વૃદ્ધિ. આજે જે ભાવ વૃદ્ધિ, કોઈ પણ મેં હમણાં જ કીધું કે ને ભાવ વૃદ્ધિ કહેવાય કે જો કોઈ ચીજ વસ્તુઓ છે, ચીજ વસ્તુઓના ભાવ એ સતત વધતા હોય એક કે બે વસ્તુની અંદર, તો એની આપણે ફુગાવાજન્ય ભાવ નહીં ગણી. સતત જો ફુગાવાજન્ય ભાવ વૃદ્ધિ એટલે શું? આપણે કહીએ કે અર્થતંત્રની અંદર તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે. આજે કહીએ ને કે ફુગાવાજન્ય ભાવ વધારો એટલે શું વિદ્યાર્થીઓ, કે આજે ફુગાવાજન્ય ભાવ વધારાને લીધે આપણે લોકોની અંદર જીવન નિર્વાહની ચીજવસ્તુઓ છે એ પૂરતી માત્રામાં ખરીદી શકતા નથી. કારણ કે દિવસે ને દિવસે વધતા જાય છે. કે લોકોની આપણે કહીએ કે 5,000 આવક હોય અને આ જીવન જરૂરી ચીજવસ્તુ નિર્વાહ માટે 4,000 વધતા હોય તો વર્ષે આપણે કહીએ મહિને 1,000 સેવિંગ કરે છે, બચત કરે છે. તો જ્યારે આ ફુગાવાજન્ય ભાવ વધે, તમામ ચીજવસ્તુના ભાવ વધી જાય તો એ સેવિંગની અંદર ઘટાડો થશે. 1,000ને બદલે 400 રૂપિયા વધી જશે, 500 રૂપિયા વધી જશે તો 500 ઘટાડો થશે. તો આ લોકોના જીવન નિર્વાહની ચીજવસ્તુ પૂરતી માત્રાની અંદર એ લોકો ખરીદી શકતા નથી. તેથી તેનું આર્થિક જીવન ધોરણ છે ને એ કેવું જશે? નીચું જશે, આપણે એમ કહી શકીએ. ખ્યાલ આવ્યું? તો આજે ફુગાવાજન્ય ભાવ વધારો ગણી શકાય એ મોટામાં મોટી સમસ્યા છે. સમજાણું વિદ્યાર્થી? આજે કહે છે કે ફુગાવાજન્યને કારણે આપણે ભાવ વધારાને લીધે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. એ લોકોની અંદર નાણાં પૂરતા પ્રમાણમાં મળી રહેશે નહીં. રોજનું જીવન ગુજરાવતા લોકો માટે આ લોકો ખરીદવાના નથી. આપણે કહીએ ને શા માટે નથી? કારણ કે તેની નીચી અને સ્થિર આવકવાળા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની વાસ્તવિક આપણે કહીએ આવક તો કેવી છે? આવક ઘટેલી હોય, તેથી તે ઘણું એને સહન કરવું પડે છે આ ફુગાવાજન્ય ભાવ વધારાની અંદર. કે આજે લોકોનું જીવન ધોરણ ઘણું જ નીચું જાય છે.
ગરીબોનું પ્રમાણ, ગરીબીની સંખ્યામાં વધારો થશે. જો સતત ને સતત આ ફુગાવાજન્ય ભાવ વધારો રહેશે તો એક સમસ્યારૂપ બની જશે. આજે જેને કહેવાય ને કે સતત કમરતોડ મોંઘવારી આપણે કહીએ ને, મોંઘવારીને લીધે ઓછી અને ફિક્સ આવક ધરાવતા જે લોકો છે એ લોકોની આવક ખર્ચમાં છેડા મેળવવા માટે આપણે એ નેવે મૂકવા પડશે. બે છેડા આપણે બાંધી શકશું નહીં. તો એને કારણે ઘણા બધા ભ્રષ્ટાચાર, દાણચોરી, લૂંટફાટ, કાળા બજાર વગેરે અનિષ્ટો વ્યાપક બનશે. તો આ એક ફુગાવાજન્ય ભાવ છે એ એક દૂષણ છે, આર્થિક અને સામાજિક. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. આપણે એમ કહીએ કે આપણે જે એક સાથે ભાવ વધારી સ્થિર કે કોઈ અમુક ટકા એની અંદર જે ભાવ વધારો થાય, ગ્રાહકોને એ વધે, વધારે આર્થિક પોષણ મળે છે, ખ્યાલ આવ્યું? તો એ ગણી શકાય કે અર્થતંત્રને પોષણરૂપ ગણી શકાય. કારણ કે બટેટાના ભાવ, એક વસ્તુના ભાવ વધ્યા તો એ સ્થિરતા સાથે કહેવાય. અમુક સમયની અંદર જોઈએ સામાન્ય રીતે ભાવો વધતા આયોજકો કે ઉત્પાદકોનો નફો વધશે. કારણ કે જે કાંઈ ચીજ વસ્તુના ભાવો વધતા નફો કેને વધે છે? ઉત્પાદકોને, આયોજકોને, યોજકોને એ મળે છે. એટલે નફો વધતા નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડી શકે. જો આ પોષણક્ષમ છે. સ્થિરતાના સાથે જે ભાવ વધે ને એ ભાવ વધારો થાય એ આપણા માટે ફાયદારૂપ છે, અર્થતંત્ર માટે પોષણરૂપ ગણી શકાય. શા માટે પોષણરૂપ ગણી શકાય? કારણ કે આપ જે કાંઈ સામાન્ય રીતે ભાવો વધે તો ઉત્પાદકોનો નફો વધશે, નફારૂપી અણધાર્યા લાભ થશે, તેને ઉત્પાદકીય સાહસો શરૂ કરવા નવું મૂડીરોકાણ કરે છે. કીધું ને, જો આપણે ઉત્પાદકો નફો વધશે તો નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક મળશે. એટલે કેને તક મળી? ધંધાને બીજી તક મળી, નવો ધંધો શરૂ કરશે. હવે નવો ધંધો કરતાં ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધશે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, ખર્ચમાં વધારો થયો તેથી ભાવ વધારો આવ્યો. આ ભાવ વધારો કરતાં જે ઓછો હોવાથી એ નફાનો ગાળો વધે છે, વધુ ઉત્પાદન થયું તેથી નફોનો ગાળો મોટો થયો, તેથી તેનું નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે. આપણે કહીએ ને કે લોકો છે કે ઉત્પાદકીય સાહસો શરૂ કરવા લોકો નવું મૂડીરોકાણ કરવા પ્રેરાશે. એટલે એ પોતે ચીજ વસ્તુઓ વધારે બનશે. અને આનાથી શું થશે? પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે, ઉત્પાદન વધે છે અને રોજગારી વધે છે. ઉત્પાદકો કે યોજકો, જે વેપારીઓ પોતાની આવક વધારતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન પણ વધારવા રૂપે ચૂકવે છે. આપણે કહીએ છીએ કે તમે જોયું કે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધારો થવાથી આપણે લોકો વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન વધશે. વપરાશી ચીજવસ્તુ ઉત્પાદન વધશે તો લોકોને આપણે રોજગારી પણ વધશે. કારણ કે એક એકમ વધાર્યું, આપણે નફો વધતા નવું ઉત્પાદન બનાવવાની શરૂઆત કરી તો એમાં કર્મચારીઓ, કામદારો જોશે કે નહીં જોઈ? તો એને લોકોને ઘણા બધાને આપણે શું આપી શકશું? રોજગારી વધશે. તેથી ઉત્પાદકો અને વેપારીઓ આવક વધતા તેનો કામદારોના વેતનમાં પણ શું કરશે? વધારો કરી શકે. કારણ કે એને વધુ આવક આવી તો પગાર કામદારોને વધુ આપી શકે. તેથી એમ કહી શકાય કે આમ જનતાની આવક વધે છે. લોકોની આવક વધી ન આવી, શું કામ? કારણ કે કામ કોણ કરે છે? કર્મચારીઓ, જનતા કરે. તેથી તેમની ખરીદ શક્તિ પણ વધશે. જો તેથી આમ કહી શકાય રોજગારી વધી, ઉત્પાદકો, યોજકો વધી, આવક વધતા લોકોનો પગાર કે વેતન પણ વધારો થયો. તેથી સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતાં ચીજવસ્તુઓના વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાની તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. આપણે કહીએ ને કે આજે લોકો છે, એક કામદારનું વેતન વધ્યું તો કામદારની આવક વધી કહેવાય. આવક વધતા તે લોકોની ખરીદ શક્તિ વધશે, લોકો બજારમાં ખરીદવા લાગશે, વધુ આવક આવી. તેથી એનું જીવન જરૂરિયાતની જે વસ્તુઓ પાછળ ખર્ચ કરે કામદારો કે એક સમાજ, તો એ ખર્ચ કરી શકે. કારણ કે આવક વધી એટલે
જીવન જરૂરી વસ્તુ ખરીદી શકશે. પરિણામે એ જીવન જરૂરી વસ્તુ ખરીદી શકશે લોકો, તો એના માટે એ જીવન ધોરણ કેવું ગયું? ઊંચું ગયું. એનું જીવન સ્તર ઊંચું આવે, તેથી દેશનો આર્થિક વિકાસ વેગ પકડે એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? કારણ કે જો લોકોની આવક ન વધે તો લોકો જીવન જરૂરી વસ્તુ નહીં કરી શકે. જીવન જરૂરી વસ્તુ નહીં ખરીદી શકે તો લોકોની પાયાની જરૂરિયાતો, જીવન સ્તર એ નીચું જશે. તેથી દેશનો આર્થિક વિકાસ બગડશે, વેગ અટકશે. તો વેગ અટકવા માટે આપણે એમ કહીએ સ્થિરતા સાથે ભાવ વધવા જોઈએ. તો એ ફાયદો લોકોને થાય છે, ઉત્પાદકોને થાય છે, બધાને થાય છે. તેથી આમ સ્થિર ભાવ વધારો એ વિકાસને પોષણ આપે છે. આપણે કીધું ને કે સ્થિર ભાવ વધારો અર્થતંત્ર માટે શું છે? પોષણરૂપ છે, લોકો માટે ફાયદાકારક છે, જનતા માટે ફાયદાકારક છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે એમ ગણી શકાય. ખ્યાલ આવ્યો ને? જે ધીમે ધીમે ભાવ વધો એનાથી દેશની આર્થિક વિકાસ થશે. આર્થિક વિકાસ સાથે દેશનું વેગ પકડશે, ઊંચું આવશે, જીવન ધોરણ ઊંચું આવશે, અને એ આપણા માટે મહત્ત્વની બાબત છે, પૂર્વ શરત છે. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે કહીએ કે આમ જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી. કારણ કે પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. કેનો પુરવઠો વધે? અહીં નાણાંનો. આપણે કહીએ કે અર્થતંત્રની બધી જ ચીજવસ્તુઓ, આપણે કહીએ ચીજવસ્તુઓ અને સેવાઓ, આજે સેવાઓની ભાવ સપાટીમાં એક સાથે સતત ઊંચા દરે વધારો થયો. ચીજવસ્તુના ભાવ વધ્યા એકી આયરે, ફુગાવાજન્ય ભાવ વધારો થયો. ત્યારે આપણે એમ કહી શકાય કે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. જ્યારે ભાવ વધશે ને ત્યારે આપણે એટલું બધું ઉત્પાદન કરી શકશું નહીં. જો એના વિરુદ્ધ છે, જો નથી, તાત્કાલિક ઉત્પાદન કરી શકાતું નથી. તેથી આ સ્થિતિની અંદર નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુને પકડ પાછળ પડે ત્યારે ફુગાવાજન્ય ભાવ વધારો સર્જાય છે. આપણે કહીએ ને આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે. એવી ભાવ વૃદ્ધિના પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. આપણે આગળ મેં તમને થોડું ઉદાહરણ આપ્યું હતું. કારણ કે આજે ઘણા બધા ખર્ચ કરવા પડે, આની પાછળ કરવા પડે ને. ફુગાવાજન્ય સતત ચીજવસ્તુના ભાવ વધારે થયો તો આજે સમસ્યા ફુગાવાજન્ય કહેવાય. તે ફુગાવાજન્ય ભાવ વૃદ્ધિમાં તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન આપણે વધારી શકીએ નહીં, વધતું નથી. ઉત્પાદન થોડું કરી શકીએ, ફુગાવાજન્ય સતત ભાવ વધ્યા બધી વસ્તુમાં તો આપણે વસ્તુ બનાવી શકવાના નથી. ત્યારે નાણાંનો પુરવઠો ઝડપથી વધશે. શું કામ? વસ્તુ ઓછી છે, ભાવ ઊંચા વયા ગયા છે બધી વસ્તુ, આપણને નફો વધુ આવ્યો તો નાણાં વધ્યા આપણા. ત્યારે આમ ખૂબ વધારે પડતું નાણું એ થોડીક જ વસ્તુને પકડવા માટે પાછળ દોડે છે. ઓછા વસ્તુમાં, ઓછા પુરવઠામાં ખૂબ વધુ નાણું પ્રાપ્ત થયું. એવી જે ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને આપણે કેવી ભાવ વૃદ્ધિ? ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. આપણે મેં આગળ કીધું હતું ને, ફુગાવાજન્ય પરિસ્થિતિની અંદર કઈ કઈ બાબતો જોવા મળે આપણે ભાવ વૃદ્ધિની અંદર? કે ફુગાવાજન્ય ભાવ વધો સમાજના લોકોની નીતિમત્તા પર માઠી અસર પડશે. આ બધી બાબતો મેં તમને કીધી. મધ્યમ વર્ગને ગરીબ વર્ગના લોકો જે જીવન જરૂરિયાત શોધી શકશું નહીં. એને કારણે જોયું ભાવોમાં થતી મોટી ઉથલ પાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને, નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. આ કેવું ફુગાવાજન્ય ભાવ વધારો છે? એ ચીજવસ્તુ અને સેવાઓમાં ભાવમાં થતી મોટી શું થાય? ઉથલ પાથલ થાય. વધઘટ થયું ને એકી સાથે ચીજવસ્તુ અને સેવામાં. આ મોટી ઉથલ પાથલ થતાં ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરી આપણે અને તેની આપણે જુદી જુદી બધી બાબતોની ફાળવણી એ નાણાંના પુરવઠાને બંને વચ્ચે અસ્તવ્યસ્ત કરી નાખે છે.
નાણાંનો પુરવઠો શું કરી નાખ્યો? અસ્ત વ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. એટલે આ ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં શું કરશે? અવરોધરૂપ બનશે. સાબિત થઈ ગયું છે ને, કીધું ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં એક સમસ્યારૂપ બનશે. આવો ભાવ વધારો એ રાષ્ટ્ર માટે પોષણક્ષમ છે નહીં. એકી સાથે સતત ભાવ વધારે તો એ રાષ્ટ્ર માટે અવરોધરૂપ થાય આર્થિક વિકાસમાં. ખ્યાલ આવ્યું? કારણ કે ખર્ચ વધશે, આવક, ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરી આ વગેરેમાં અસ્તવ્યસ્ત કરી નાખે છે ફુગાવાજન્ય ભાવ વધારો. આ જે ફુગાવાજન્ય ભાવ વધારો થાય ત્યારે દેશનો વિકાસ ઝડપથી સાધી શકાશે નહીં. ધીમો આર્થિક વિકાસ થાય ત્યારે વિકાસ કરી શકાય. આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા હતા ને, ત્યારે ભાવ વધારો દેશને આર્થિક વિકાસમાં આ ફુગાવાજન્ય છે એ અવરોધો છે, એ સમસ્યારૂપ છે મોટી ફુગાવાજન્ય. તેથી હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્ષેત્રોના ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. આપણે કહીએ છીએ કે જ્યારે આ ફુગાવાજન્ય ભાવ વધારો છે એ હંમેશા કાયમ રહે નહીં, વળી પાછો ઉતરી જાય. તેથી ઘણી વખત આપણે એવું જોવા મળે છે દેશની અંદર, અર્થતંત્રની અંદર, જ્યાં ફુગાવાનો દર ઘટ્યો છે છતાં પણ બજારની અંદર એ પ્રજા પાસેથી ચીજવસ્તુ કે વસ્તુના પુરવઠાના કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા જ મળે છે. એમાં ક્યારેય ઘટતો નથી. આપણે સૌ કે દાખલા તરીકે તમે પેટ્રોલના ભાવ જો સતત વધતા, ક્યારે ઘટ્યા ત્યારે ઘટાડતા આપણે ઓછા જોઈએ એમથી. સમાજની, બજારની અંદર લોકોની આ એક બાબત છે. ત્યારે અન્ય ક્ષેત્રોના ભાવો સ્થિર હોય કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. ત્યાં ખ્યાલ આવ્યું? તો અહીં આપણે આ પ્રશ્ન છે ભાવ વધારાની આર્થિક વિકાસ જે પોષણક્ષમ છે અને અવરોધરૂપ પણ છે. સમજાવવા આ અવરોધરૂપ છે. આ પેલો પેરેગ્રાફ છે એ પોષણરૂપ છે. સમજાય છે? ત્યાર પછી આપણે જોઈએ ભાવ વૃદ્ધિના કારણો. કયા કારણો છે મુખ્ય? એના માટે આપણે કારણો મહત્વની બાબત છે. મુખ્ય ઘણા બધા કારણો છે. અહીં આપણે પેલું એક કારણ જ હજી આપણે જોશું કે આજે જે સ્થિરતા સાથેનો જે ભાવ વધારો થયો એનાથી આપણે આર્થિક વિકાસ સાધી શકશું. એ સ્વાભાવિક વાત છે. ખ્યાલ આવ્યું? અને ફુગાવારૂપી ભાવ વધારો છે એ અર્થતંત્રને પોષણરૂપ બની શકતો નથી. એ મોટી સમસ્યા છે. આજે ભાવ વૃદ્ધિ માટે ઘણા બધા કારણો છે. તો આપણે એની અંદર જોઈએ તો ભાવ વૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળો જોવા મળે છે. એમાં પહેલું, અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે. જ્યારે ચીજવસ્તુઓ છે સતત સ્થિર દરે થતો ભાવ વધારો કહીને આપણે, જે આપણે અર્થતંત્રની ચીજવસ્તુઓ તૈયાર કરીએ છીએ એનાથી આપણને આવક આવે છે, એનાથી નફો પ્રાપ્ત થાય છે, અથવા સેવાની અંદર જે નફો મળે છે, તો એ સેવા કે ચીજવસ્તુની અંદર જે કુલ ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન અને એ સામે પુરવઠામાં એકી સાથે તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે પણ ભાવ વધારોનું એક મુખ્ય કારણ છે. એની સામે બીજું કે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થવો જોવા મળે છે. તે માટે નીચેના કારણો જવાબદાર છે. કારણ કે દેશની માંગ વધતા ભાવ વધશે. બંને સાથે વ્યસ્ત સંબંધ છે ને. પુરવઠો ઘટે તો માંગ વધે, કિંમત ઘટે તો માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે. અહીં માંગ વધી, તીવ્ર માંગના વધારા થવાને કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો. તો એ પણ કારણ થયું. એ ભાવવૃદ્ધિનું કારણ ગણીશું. ભાવવૃદ્ધિના મુખ્ય કારણો પર બે અસર કરે છે. જ્યારે બજારની અંદર તીવ્ર માંગ હોય ત્યારે આપણે ચીજવસ્તુના ભાવ વધારી દઈએ છીએ, અથવા એમ કહીએ કે ચીજવસ્તુની સેવાનું કુલ ઉત્પાદન કરતી વખતે આપણે તાત્કાલિક ભાવ વધારો થઈ શકવાને પરિણામે પણ આપણે ભાવ વધારી દઈએ છીએ. કારણ કે
પુરવઠામાં તાત્કાલિક વધારો કરવો જોઈએ ચીજવસ્તુની અંદર, કારણ કે ઉત્પાદન મેળવવા માટે, નફો મેળવવા માટે. તો બે રીતે આપણે ભાવ વધારી શકીએ. સમજાણું? તો એની અંદર મુખ્ય કારણો જવાબદાર છે. એમાં પહેલું કારણ છે આપણે નાણાંના પુરવઠામાં વધારો. મુખ્ય આપણે કારણો જોઈ ગયા તો ઘણા બધા 7-8 કારણો છે. નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારાને કારણે ભાવ વધારો થાય, નિકાસમાં વધારો થવાથી ભાવ વધારો થાય, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ થવાથી ભાવવૃદ્ધિનું કારણ ગણાવી શકાય, બિન નોંધાયેલી નાણાંનું ચલણ જેને આપણે કાળું નાણું મેળવવા માટે ભાવવૃદ્ધિ ગણી શકીએ, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો અછતને કારણે ભાવ વધારો, દાણચોરીને કારણે સંગ્રહખોરી કરીને આપણે ભાવ વધારો લઈ શકીએ. તો ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ભાવ વધારો કરી શકીએ. તો પહેલો છે આપણે ભાવ વધારા, નાણાંના પુરવઠામાં વધારો થાય ત્યારે ભાવ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણી શકાય. આપણે કહીએ છીએ આપણી પાસે, હું એમ કહું 5,000 છે તો આપણે કેવી વસ્તુ કરીશું? ઊંચી કિંમતે વસ્તુ ખરીદશું? નહીં કરી. પણ આપણી પાસે 50,000 છે, નાણાંનો પુરવઠો આપણી પાસે પુષ્કળ છે, તો આપણે ઊંચી વસ્તુ કિંમતી ખરીદશું કે નહીં ખરીદશું? તો નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ થાય છે. તો એની અંદર પણ 3 મુદ્દા પડે છે. જો અર્થતંત્રમાં નાણાંના પુરવઠાના 3 રીતે વધારો થઈ શકે. જેમ કે ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા નાણાં પ્રાપ્ત થઈ શકે. આપણે કહીએ છીએ કે જ્યારે ચીજ વસ્તુઓ ખરીદતી વખતે, બજારમાં મૂકતી વખતે સરકાર જ્યારે એ એક ચીજ વસ્તુના ભાવ 100 રૂપિયા છે અને બજારમાં 95માં પ્રાપ્ત થશે, તો આ 5 રૂપિયા છે ને ખાદ્ય થઈ પુરવણી ઘટાડો. ત્યારે આ ઘટાડા દ્વારા સરકાર ગમે તે પાછી નવા નાણાં બનાવશે, છાપશે. તો નાણાં ઉમેર્યા, નાણાંનો પુરવઠોમાં શું કર્યો? વધારો કર્યો. જો ભાવ ગઈ ખાદ્ય પુરવણી દ્વારા, એટલે શું કીધું? નવા નાણાંનું સર્જન કર્યું. 5 રૂપિયા ઘટાડો થયો ને એમાં, ખોટ આવી એમાં. તો એ ખોટ સરકાર પૂરે છે. કેવી રીતે પૂરી? નવા ચલણ છાપશે. તો એના દ્વારા પણ નાણાંના પુરવઠો વધારથી ભાવ વૃદ્ધિ થશે. બીજી, નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે ત્યારે પણ નાણાં બજારમાં ભાવ વૃદ્ધિ થાય. આપણે કહીએ છીએ કે વર્ગની આપણે ઉદાહરણ આપીએ, માંગમાં તીવ્રપણે વધારો થયો. ભાવ વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે પણ પેન 40 રૂપિયા છે. પેન આપણી પાસે 40 પેન જ છે, પણ એ પેન 20 રૂપિયે મળે આપણને, 10 રૂપિયામાં પ્રાપ્ત થાય ને 10 રૂપિયા વધારે આપીએ આપણે 20 રૂપિયામાં, તો એ માંગમાં તીવ્રપણે વધારો થયો. તેની દેશની ને કે ચલણ લેવડ દેવડ બજારની અંદર નાણાંનું ચલણ વેગમાં વધારો થયો. એટલે બજારમાં નાણાંની લેવડ દેવડ વધી ત્યારે પણ નાણાંના પુરવઠામાં ભાવ વૃદ્ધિ થતી જોવા મળે. ત્યાં પછી શાખ વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દરે ઘટાડીને પણ નાણાં પુરવઠામાં વધારે. શાખ નીતિ એટલે વ્યાજ દર. બેન્કો દ્વારા શું કર્યું? વ્યાજનો દર ઘટાડ્યો. એટલે આપણે બધા જ લોકો શું લેશે? ધિરાણ લેશો ને બેંક પાસેથી, એટલે નાણાં આપણી પાસે આવ્યા, પુરવઠો વધ્યો નાણાંનો, એને કારણે પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ વધશે. તો મુખ્ય નાણાંના પુરવઠાને 3 બાબતો, એક ખાદ્ય પુરવણી દ્વારા, બજારની અંદર લેવડ દેવડ દ્વારા અને શાખ વિતરણ દ્વારા નાણાંની પુરવઠામાં વધારો થાય છે. આપણે કહીએ જો ખાદ્ય પદાર્થ કે જ્યારે આપણે કહીએ ને ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે, જ્યારે બિન યોજનાકીય ખર્ચમાં વધારો થયો કહેવાય. સમજાયું? અને જ્યારે બેન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે, તેને આધારે ભાવ વૃદ્ધિ થાય છે. તો આ બંને કારણો, એ 3 મુખ્ય કારણો છે. તો જોઈએ એની અંદર વિસ્તૃત. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે ત્યારે ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુ અને સેવાઓની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. આજે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધ્યો, બધા પાસે નાણાં પુષ્કળ છે, બરાબર ને? મેં હમણાં કીધું કોઈ 5,000 હોય તો કેવી વસ્તુ કરી છે, 50,000 હોય તો કેવી વસ્તુ કરીશું. નાણાં છે, નાણાંનો પુરવઠો વધે છે, તો લોકો
પુરવઠો હોય તો આવક વધી, આપણી આવક વધતા આપણી પાસે શું થશે? ખરીદ શક્તિ વધશે. આપણે બધું નવું નવું વસ્તુ ખરીદશું, ઊંચા ભાવે ખરીદશું. ચીજ વસ્તુ અને સેવાની અસરકારક માંગ વધશે, કારણ કે આવક આવી, ખરીદ શક્તિ વધતા ચીજ વસ્તુ અસરકારક રીતે વેચાશે. માંગ વધી, માંગ વધતા પરંતુ કુલ પુરવઠામાં ક્યારેય વધારો થતો નથી. આ જે વસ્તુનો વધારો નથી થયો, ખાલી રૂપિયામાં જ વધારો થયો એટલે માંગ વધી છે, પણ ઉત્પાદન કાર્યમાં વધારો થયો નથી. ઉત્પાદન કાર્યમાં વધારો ન થયો એટલે ચીજ વસ્તુના શું થયા? ભાવ વૃદ્ધિ થઈ. વસ્તુના ભાવ ઊંચા જશે. ઊંચા ભાવે આપણે ખરીદશું. શું કામ? આપણી પાસે નાણાં, પૂરતા પ્રમાણમાં નાણાં છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? ત્યાર પછી સરકારે યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. આજે કોઈ પણ ચીજ વસ્તુ છે તો એ ચીજ વસ્તુની પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણી નીતિ દ્વારા સરકાર છે નવા નાણાંનું સર્જન કરે છે, કે નવી યોજનાઓ બનાવે છે, કે જે કાંઈ ખર્ચમાં ઘટાડો થયો તો અમુક મેં હમણાં કીધું ને 95% 100 રૂપિયાની વસ્તુ હોય એની 95 રૂપિયા થયું હોય આપણે તો 5 રૂપિયા ઘટ આવી ખાદ્ય પદાર્થ, કહેવાય પુરવણી. તો એ સરકારે નવા નાણાં બહાર પાડ્યા, યોજના બિન યોજના કે ખર્ચને પહોંચી વળવા માટે, યોજનામાં પૂર્ણ કરવા માટે પ્રાપ્ત ન થયું બરાબર, ત્યારે એ નાણાં સર્જન કર્યું, નાણાંનું એ પુરવઠો વધારે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલો વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચોથી જાહેરાત ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને વધારે છે અને જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું મુખ્ય કારણ બને છે. એટલે કહે છે ને તાત્કાલિક વધારો થયો. લોકો આજે કઈ દેશની અંદર અર્થતંત્રના નાણાંનો પુરવઠો વધ્યો હોય ત્યારે લોકોની આવક વધતા લોકોની આવક વધશે તો લોકો તેમની ખરીદ શક્તિ વધશે. ખરીદ શક્તિ વધ્યા પરિણામે ચીજ વસ્તુ અને સેવાની માંગ વધવા લાગી, ચીજ વસ્તુઓ ખરીદવા લાગશે ને, અને એને કારણે આપણે એમ કહીએ કે એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થયો નથી. અને આમ એ ભારતની અંદર નાણાકીય પુરવઠામાં એમ કહી શકાય કે થયેલી જંગી વધારો અને ચીજ વસ્તુના ઉત્પાદનમાં તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો એ ભાવ વૃદ્ધિનું એક કારણ છે ગણી શકાય. કારણ કે નાણાંના પુરવઠામાં જંગી વધારો થયો, એની સામે એ પુરવઠામાં થયેલો અપૂરતો વધારો એ ભાવ વૃદ્ધિનું એક કારણ છે. આજે કહીએ છીએ કે ભારતની અંદર સરકાર છે, હમણાં જ આપણે કીધું કે સરકારના યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થાય તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે ને, અને યોજના એ નવા નાણાં બનાવીને આ યોજના પૂર્ણ કરે છે ને, ખાદ્ય પુરવણી પૂરી પાડે છે કે જ્યારે ઘટ પડે ત્યારે સરકાર છે એ નવી યોજના બહાર પાડીને આ ખાદ્ય પુરવણી દ્વારા એ નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. જ્યારે નાણાંનો પુરવઠો સરકાર વધારે ત્યારે એમ કહેવાય કે સરકાર છે એ પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધાર્યો. તેથી સરકારે પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો, લોકોની નાણાકીય આવક વધી, સરકાર વધારશે પુરવઠો તો લોકોને આ યોજનાનો લાભ મળશે, નાણાકીય આવક વધશે. પરિણામે આવક વધતા ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં શું થશે? તાત્કાલિક વધારો થયો. લોકોની આવક વધે તો લોકો ચીજ વસ્તુ ખરીદવા જશે, લાવો જ કહેશે લોકો, તો માંગ વધતા આપણે ખરીદ શક્તિમાં ભાવ વધારોનું કારણ બની શકે. ખ્યાલ આવ્યું? સમજાય છે વિદ્યાર્થીઓ કે નથી સમજાતું? તો આ રીતે આપણે એ કહી શકીએ. કહેતા પછી જોઈએ સરકારે, આપણે એમ કહી શકાય કે સરકારના બિન યોજનાકીય ખર્ચોથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કેટલા પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે. તેમજ ઉત્પાદન સાધનોને પણ વળતર રૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો
વધારો થાય છે, સરવાળે વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠા વધારો ન થતાં સરવાળે ભાવમાં વધારો જન્મે છે. આપણે એમ કહીએ, ખ્યાલ આવ્યું કે ઘણી વખત આપણે સરકારી આ યોજનાઓ બહાર પાડી, હમણાં જો સરકારની અંદર બિન યોજનાકીય ખર્ચોથી બજારમાં ચીજવસ્તુ છે એ સેવાઓનું કુલ ઉત્પાદન કે પુરવઠામાં વધારો થતો નથી. ખ્યાલ આવ્યું? વસ્તુ બનતી નથી. સામે સરકાર છે વેતનમાં વધારો કરે છે, બોનસ ભથ્થા આપે છે, વધારાની પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો આવ્યો, આ બોનસ આવશે, વેતન વધાર્યું મારું તો મારા હાથમાં નાણું આવ્યું, પુરવઠો વધ્યો, મારો નાણાકીય પુરવઠો વધ્યો. તેથી નાણાંનો પુરવઠો વધતા ઉત્પાદનના સાધનોને પણ વળતર રૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળામાં ટોટલ શું થયો? વધારો થયો, વળતર. તેથી આ વધારો એ ખરીદ શક્તિ વધશે. ખરીદ શક્તિ વધતા કુલ માંગમાં વધારો થયો, સામે કુલ પુરવઠામાં વધારો નથી થયો. કુલ પુરવઠામાં વધારો ન થાય, માંગ વધે, પુરવઠામાં ન વધે તો ભાવ વૃદ્ધિનું કારણ જન્મે. ત્યારે શું થાય? ભાવ વધારો થાય ને વિદ્યાર્થીઓ? કારણ કે આપણી પાસે નાણાં છે, કુલ માંગ વધી, પુરવઠો વધ્યો નહીં, ત્યારે ભાવ વધારો થઈ શકે. ત્યાર પછી આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું એક પરિણામ છે. ભાવ વધારો એ શું છે? શેનું પરિણામ છે? નાણાં વધ્યા એટલે ભાવ વધ્યા. આપણે એમ કહીએ એક મુખ્ય કારણ છે, એક પરિણામ છે અને એક કારણ પણ ગણી શકાય. ભાવ વધારો એ શું છે? નાણાંના પુરવઠામાં વધારો થયો, વધારાનું પરિણામ છે, એ એક મુખ્ય કારણ છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોને ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. આજે કહીએ છીએ માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય ને ત્યારે શું કરવાનું છે? કે આજે જોઈએ છે ભાવ વૃદ્ધિ થાય, અસમતુલા સર્જાય તો ભાવ વૃદ્ધિ થાય. માંગના પ્રમાણમાં માંગ છે એટલો સામે પુરવઠો નથી તો બંને વચ્ચે શું થાય? અસમતુલા થાય તો પરિણામે ભાવ વધે. હવે એમ કહે છે કે આજે એમ કહે છે કે જ્યારે બેંકો છે એ દ્વારા અપાતી સસ્તી લોન આપી દીધી, ધિરાણ આપી દીધું લોકોને, અને લોકોના હાથમાં નાણાં મળી ગયા, પુરવઠો આવ્યો, જથ્થો આવ્યો, કારણ કે બેંક પાસેથી લોન લેવા ધિરાણ લીધું અને પુષ્કળ નાણાં બેંકોએ આપ્યો. હવે એ પુરવઠો વધાર્યો થયો નાણાં, તેથી ચીજવસ્તુની માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ થશે. તેને જો એ પણ કેવા દરે આપ્યું છે? બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો થયો, બેંકોએ શરતોને ઓછા વ્યાજના દરે સસ્તી લોન ધિરાણ આપી દીધી, નાણાંના પુરવઠામાં વધારો થયો લોકો, એટલે ચીજવસ્તુના માંગમાં વધારો થશે. એટલે એમ કહી શકાય આમ કહે કે ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચે અસમતુલાનું પરિણામ છે, એટલે ભાવ વૃદ્ધિ થાય. કે નાણાં વધે, સામે પુરવઠો નથી તો બંને વચ્ચે અસમતુલા સર્જાય, પરિણામે ભાવ વૃદ્ધિ થશે. ખ્યાલ આવ્યું? તો આ રીતે અહીં આપણે ભાવ વૃદ્ધિનું પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ વૃદ્ધિનું કારણ સર્જાય છે. એ સ્વાભાવિક વાત છે. આના ઉપરથી ખ્યાલ આવ્યું. સરકારે યોજનાઓ આપી, બેંકોએ સસ્તી લોનો આપી, આપણે ઘણી બધી લોકોએ નવા ચલણો છાપ્યા અને બજારમાં નાણાંની લેવડ દેવડ વધી, એને કારણે નાણાંનો પુરવઠો વધતો, સામે પુરવઠો નથી વધ્યો, બંને અસમાનતા સર્જાણી, એને કારણે નાણાંની અંદર ભાવ વૃદ્ધિ થઈ, ચીજવસ્તુના ભાવો વધારે. તો અહીંયા સુધી આપણે રાખીએ. બીજું કારણ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.